આપણી ચેનલ જીવનદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું હોળી ધૂળેટી ક્યારે છે, 24મી કે 25મી માર્ચે, તેની ચોક્કસ તારીખ અને શુભ સમય વિશે, હોલિકા દહનની પૂજા વિશે અને સાથે સાથે આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણ થવાનું છે, તો આ 3 રાશિના જાતકોને લોટરી લાગશે તે બધું આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી હોલિકા, જય શ્રી પ્રહલાદ જરૂર લખજો અને આવી અવનવી ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો જાણીએ 2024 હોળી ક્યારે છે, ધૂળેટી ક્યારે છે તે વિશે। રંગોનો તહેવાર હોળી ફાલ્ગુન મહિનામાં ઉજવાતા રંગોના સૌથી ભવ્ય તહેવાર તરીકે મહત્વ ધરાવે છે। આ 2 દિવસનો ઉત્સવમાં પ્રથમ દિવસે હોલિકા દહનની વિધિ થાય છે, ત્યારબાદ બીજા દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે। આ બંને દિવસોનું પોતાનું મહત્વ છે। રંગો સાથે હોળી રમવી, જેને રંગાવલી ધ્રુલિવંદન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 25 માર્ચે થઈ શકે છે। સમગ્ર દેશમાં હોળીની ઉજવણી રંગોથી કરવામાં આવે છે। આ દિવસે અજાણ્યાઓ પણ આપણા પોતાના બની જાય છે અને દુશ્મનો પણ એકબીજાને ભેટીને હોળીની શુભેચ્છા પાઠવે છે। હોળી ધૂળેટીનો તહેવાર 24-25 માર્ચ 2024ના રોજ છે। આ વર્ષે ચંદ્રગ્રહણની છાયા હોળી પર છવાઈ રહી છે। આવી સ્થિતિમાં હોલિકા દહન ક્યારે કરવું શુભ થશે, રંગીન હોળીમાં ચંદ્રગ્રહણ શું વિઘ્ન ઊભું કરશે, તે બધું આપણે જાણીએ। આ વર્ષે હોળી 24 અને ધૂળેટી 25 માર્ચે ઉજવવામાં આવશે। ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવશે અને બીજા દિવસે રંગબેરંગી હોળી રમવામાં આવશે। વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ હોળીના દિવસે થશે। હવે આપણે હોલિકા દહન અને ભદ્રાની તારીખ, સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ। પંચાંગ અનુસાર વર્ષ 2024માં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 24 માર્ચે સવારે 9:54 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 25 માર્ચે બપોરે 11:29 વાગે સમાપ્ત થશે। જ્યોતિષ અનુસાર હોલિકા દહન 24 માર્ચે છે, 25મી માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે। આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને ધૂળેટીની ઉજવણી કરશે। હોલિકા દહન જ્યોતિષ ગણતરી મુજબ હોલિકા દહન 24 માર્ચે છે, તે જ સમયે હોલિકા દહનનો શુભ સમય 1 કલાક 14 મિનિટનો છે। હોલિકા દહનનો શુભ સમય 24 માર્ચે બપોરે 11:13 થી 11:27 સુધીનો છે। આ દરમિયાન હોલિકા દહન કરવામાં આવશે। ધૂળેટી બીજા દિવસે એટલે કે 25મી માર્ચે ઉજવવામાં આવશે। તેનું શુભ મુહૂર્ત વિશે જાણીએ। પંચાંગ અનુસાર વર્ષ 2024માં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 24 માર્ચે સવારે 9:54 વાગ્યા શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 25 માર્ચે બપોરે 12:29 વાગે સમાપ્ત થશે। જ્યોતિષ અનુસાર હોલિકા દહન 24 માર્ચે છે, જ્યારે 25મી માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવશે। હોલિકા દહનની પૂજા વિશે જાણીએ। હોલિકા દહનની તૈયારીઓ 1 સપ્તાહ અગાઉથી શરૂ થાય છે, જેમાં લાકડીઓ અને ડાળીઓ રસ્તાની બાજુએ અથવા ખુલ્લી જગ્યાઓ પર એકત્રિત કરવામાં આવે છે। હોલિકા દહનના દિવસે આ સામગ્રીઓમાંથી એક ચિતા બનાવવામાં આવે છે અને તેને હોલિકા દહનના પ્રતીક તરીકે આગ લગાડવામાં આવે છે। હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે અને પૂજામાં ચોખા, ફૂલો, કપાસ, ફૂલોની માળા, હળદર, મગની દાળ, ગુલાલ, નાળિયેર અને વિવિધ અનાજમાંથી બનેલી મીઠાઈઓનો સમાવેશ થાય છે। પૂજામાં ચિત્તા પ્રગટાવતા પહેલા હોલિકાની પરિક્રમાનો પણ સમાવેશ થાય છે। હોલિકાનું મહત્વ જાણીએ તો આ પરંપરા હિરણ્યકશિપના પુત્ર પ્રહલાદની પૌરાણિક કથા પર આધારિત છે, જેને હિરણ્યકશિપની બહેન હોલિકા પ્રહલાદને જીવતા સળગાવવા માંગતી હતી। જો કે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ સુરક્ષિત રીતે બહાર આવ્યો, જે ભક્તિની જીતનું પ્રતીક છે। ત્યારથી હોલિકા દહનની પરંપરા ચાલી આવે છે અને ધૂળેટી બીજા દિવસે ઉજવવામાં આવે છે, જેને ધૂલિવંદન પણ કહેવાય છે। આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણની છાયા મિથુન, સિંહ અને મકર રાશિના લોકો પર શુભ અસર કરશે। સનાતન ધર્મમાં ગ્રહણને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। કેલેન્ડર મુજબ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે થશે
ત્યારબાદ ચંદ્ર કન્યા રાશિમાં સ્થિત થશે. રાહુલ પહેલેથી જ અહીં સંક્રમણ કરી રહ્યો છે. આ રીતે કન્યા રાશિમાં રાહુ અને ચંદ્રનો સંયોગ થશે. 25મી માર્ચની પૂર્ણિમાની તારીખે હોળીનો તહેવાર પણ આવે છે. આ દિવસે ચંદ્રગ્રહણની છાયા રહેશે. 24 માર્ચ રાત્રે 9:57 કલાકે પૂર્ણિમાનો પ્રારંભ થશે, જે 25 જાન્યુઆરીએ બપોરે 12:32 કલાકે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણ 2024 ક્યારે થઈ રહ્યું છે? તો ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 25 માર્ચે સોમવારના રોજ આવી રહી છે. આ દિવસે ચંદ્રગ્રહણ થશે. તે સવારે 10:23 કલાકે શરૂ થશે અને બપોરે 3:02 કલાકે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ રાશિના જાતકોને ચંદ્રગ્રહણનો લાભ મળશે, જેમાં મિથુન રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ફાયદાકારક સાબિત થશે. જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હોય તો તે પૂર્ણ થઈ શકે છે. માનસિક શાંતિનો અનુભવ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. પૈસાની બચત કરી શકશો. સિંહ રાશિનો સૂર્ય સિંહ. ચંદ્રગ્રહણની અસરથી સુખ આવવાનું છે. તમે તમારા અંગત જીવનમાં ખૂબ આનંદ અનુભવશો. રોકાણ માટે આ યોગ્ય સમય છે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ યોજનામાં રોકાણ કરો છો, તમને નફો ચોક્કસ મળશે. પારિવારિક વાતાવરણમાં ખુશનુમા રહેશે. મકર રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ સારા પરિણામ લાવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના સંકેતો છે. માતા પિતા દરેક કામમાં સહકાર આપશે. જો તમે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાથી પરેશાન છો તો તમને તેનાથી રાહત મળશે. માનસિક તણાવ દૂર થશે. તો આ રીતે મિત્રો 3 રાશિઓને લાભ મળવાનો છે. તો મિત્રો, આ વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.